નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પાઠ 5 કુદરતી પ્રકોપો વિશેની છે વાત કરતા હતા અને આગળના લેક્ચરની અંદર આપણે છે એ ભૂકંપ વિશેની વાત સમજ્યા. હવે મિત્રો આપણે છે એ આ લેક્ચરની અંદર જ્વાળામુખી વિશેની વાત સાંભળીએ તો કે જ્વાળામુખી એટલે ભૂ સપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ છે, જેમાં થઈને પેટાળમાંનો ધગધગતો લાલછોડ મેઘમાં વિવિધ કદ અને આકારના ખડકો, રાખ, વરાળ અને અન્ય વાયુઓ ભૂસપાટી પર ધસી આવે છે. જો મિત્રો અહીંયા શું કીધું તમને તો કે જે જમીનની સપાટી, ભૂસપાટી એટલે કે આ જમીનની સપાટી હોય અને જમીનની સપાટીની અંદરનો જે નબળો ભાગ હોય, માની લ્યો કે અહીંથી છે એ આ રીતનો જમીનની સપાટીનો જે ભાગ છે ને આ ભાગ જો નબળો દેખાય તમને, બરાબર, તો આ જે નબળો ભાગ હોય એના અંદર જે તિરાડ પડે અથવા તો જે ફાટ પડે કે છિદ્ર પડે એના કારણે શું થાય તો કે પૃથ્વીના પેટાળની અંદરનો જે ધગધગતો મેઘમાં કે લાલછોડ જે મેઘમાં કે વાયુ છે એ વિવિધ સ્વરૂપના કદના છે ટુકડાઓ સાથે કે રાખ સાથે કે વરાળ સાથે છે એ ભૂમિ સપાટીની છે એ ઉપર તરફ છે બહાર નીકળી આવે. આને આપણે છે શું કહીએ છીએ? જ્વાળામુખી કહીએ છીએ. હવે અહીંયા તમને દ્રશ્યો આપવામાં આવેલા છે, તમે જોઈ શકો છો. સુષુપ્ત જ્વાળામુખી એટલે શું તો કે શાંત રીતે અને બુજાઈ ગયેલો હોય એવા જ્વાળામુખીને સુષુપ્ત જ્વાળામુખી કહેવાય. સક્રિય જ્વાળામુખી કે જે હાલની અંદર જ્વલત હોય એવાને છે એ સક્રિય જ્વાળામુખી કહેવાય. આગળ વાત કરીએ તો કે જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય 4 કારણો છે. મિત્રો તમને એવું થતું હોય કે જ્વાળામુખી કેમ બહાર નીકળે તો કે જ્વાળામુખી વિસ્ફોટ થવા માટેના મુખ્ય છે ને 4 કારણો છે અને 4 કારણોને આપણે જોઈએ તો કે પહેલું કારણ છે પૃથ્વીના પેટાળનું તાપમાન. મિત્રો પૃથ્વીના પેટાળની અંદરનું તાપમાન છે જ્યારે ખૂબ જ વધી જાય તો એના કારણે પણ છે જ્વાળામુખી છે એ ફાટી નીકળતો હોય. બીજું શું તો કે પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ. જ્યારે છે એ પૃથ્વીના પેટાળની અંદર પ્રવાહી સ્વરૂપે મેઘમાની ઉત્પત્તિ ખૂબ જ વધારે પ્રમાણની અંદર થઈ જાય ત્યારે પણ છે જ્વાળામુખી ફાટી નીકળે. ત્રીજું છે વાયુ અને વરાળ ઉદ્ભવ. અને જો વાયુ અને વરાળનો ઉદ્ભવ, પૃથ્વીના પેટાળની અંદર વાયુઓ અને છે વરાળનું પ્રમાણ ખૂબ જ વધી જાય ત્યારે બ્લાસ્ટ થવાની શક્યતાઓ વધી જાય, જેના કારણે છે એ જ્વાળામુખી ફાટવાની ક્રિયા થતી હોય. હવે મિત્રો જો ચોથું કારણ વાત કરીએ તો કે મેગ્માનું ભૂસપાટી તરફનું વહન. મેગ્મા એટલે કે લાવારસ. જો મેગ્માનું જે છે એ ભૂસપાટી તરફનું વહન, બરાબર, તો કે જ્યારે ઉપરની તરફ છે એ મેગ્મા ધસી આવે ત્યારે એને આપણે છે એ શું કહીએ તો કે જ્વાળામુખી ફાટ્યો એવું કહેતા હોય. તો આ 4 કારણોથી છે જ્વાળામુખી ફાટતો હોય છે. હવે આગળ વાત કરીએ તો કે મેગ્માની નીચે રહેલા ભારે વાયુઓ મેગ્માને ઉપર ધકેલે છે. મેગ્માની નીચે રહેલા વાયુઓ, જો મિત્રો પૃથ્વીના પેટાળની અંદરની વાત છે તો કે પૃથ્વીની નીચેના ભાગમાં જે ભારે વાયુઓ હોય એ મેગ્માને છે ઉપર તરફ ધકેલે. બીજી બાજુ ઉપરના નબળા ખડક સ્તરોને તિરાડો કે ફાટો દ્વારા છે એ પ્રવેશેલા પાણીની વરાળ થાય. જો મિત્રો અહીંયા તમને સમજાવું છું આખી વાત તો કે માની લો કે આ જે છે એ વાત અહીંયા જમીન છે આ, અને અહીંથી જે ફાટ એટલે કે તિરાડ પડેલી છે અને જે પૃથ્વીના પેટાળની અંદર તમને ખ્યાલ છે તે મોટા મોટા પથ્થરો હોય અને આ પથ્થરોનું છે એ દબાણ હોય શેના પર તો કે વાયુઓ પર. હવે શું થાય તો કે અહીંયા પૃથ્વીના પેટાળની અંદર છે એ લાલછોડ મેઘમાં હોય છે. હવે આ જે મેઘમાં છે આ મેઘમાં શું થાય તો કે અતિશય ગરમ થાય અને એના કારણે આ પથ્થરોની તિરાડમાંથી ઉપર તરફ છે એ દબાણ કરે. હવે અહીંયાથી જો કોઈ પાણી છે એ અંદર પ્રવેશે, હવે આ પાણી છે એ અહીંથી માની લ્યો કે કોઈ પાણીનું જે છે એ તિરાડ મારફતે અંદર પ્રવેશે એટલે શું થશે તો કે જે મેઘમાં છે તો મેઘમાના લીધે થઈને એ પાણી છે એ શું થાય તો કે આ પાણી છે એ હવે ગરમ થાય અને પાણી ગરમ થઈને વરાળ થતાં શું થાય તો કે એ ફાટે અને અહીંથી છે એ બહાર નીકળતો હોય. તો જે આ જે ક્રિયા છે આ રીતે છે એ જ્વાળામુખી ફાટતો હોય. આગળ આ દબાયેલી વરાળ જથ્થો છે એ પૂરી જગ્યા ન મળતા તે વેગથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયત્નમાં જ તે પોતાની સાથે પ્રવાહી મેઘમાને પણ જોરથી ઉપરની તરફ ખેંચી લાવે છે. ભૂસપાટી પર આવતા મેગ્મામાં રહેલા વાયુઓ દબાણ મુક્ત બનતા ભારે વિસ્ફોટ થાય અને વિસ્ફોટ સાથે છે લાવા, વિવિધ કદના છે આકારના જે ખડકોના ટુકડાઓ, રાખ આકાશમાં છે ઊંચે સુધી છે ઉછાળે અને જેને જ્વાળામુખી કહેવામાં આવે છે.
પછી છે બધા જ જ્વાળામુખીય પ્રદેશો છે પદાર્થો છે નીચે પડે છે અને તેનો છે શંકુ આકારનો એક ઢગ રચાય છે. જો વરાળ અને વાયુઓનું છે પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટીની છે એ લાંબી ફાટમાંથી છે એ પ્રસ્ફોટન થતું હોય તો લાવા ધીરે ધીરે છે શાંતિથી બહાર નીકળે છે. જો આની અંદર શું કીધું મિત્રો, વાયુ અને વરાળનું પ્રમાણ છે ઓછું, એટલે કે અંદરનું દબાણ છે ઓછું હોય અને જો લાંબી ફાટ કે તિરાડ હોય તો એમાંથી ધીમે ધીમેથી પણ છે એ લાવા રસ છે બહાર નીકળતો હોય એવું બને. હવે આગળ વાત કરીએ તો કે જ્વાળામુખીના કેટલા પ્રકારો, તો કે જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકારો પાડવામાં આવેલા છે. એની અંદર સક્રિય જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી અને મૃત જ્વાળામુખી એવા 3 પ્રકારો છે. તો કે વિશ્વમાં ઘણી જગ્યાએ છે વિવિધ જ્વાળામુખીઓ આવેલા છે. ભારતમાં અંદમાન અને નિકોબારની અંદર માત્ર એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલા છે. જ્વાળામુખીનો છે વિસ્ફોટ જે પ્રદેશમાં થાય છે ત્યાં સ્થાનિક વિસ્તારમાં છે ભયંકર વિનાશ સર્જાય છે. પરંતુ જ્વાળામુખીથી ફાયદાઓ પણ થાય છે. લાવા પથરાતા જમીન છે ફળદ્રુપતા વધે છે. જાવા અને સુમાત્રાની છે લાવામાંથી બનેલી છે એ જમીનો ખૂબ જ ફળદ્રુપ હોવાથી ત્યાં સારી એવી ખેતી થાય છે. જ્વાળામુખીના ઢોળાવો ઉપર પોટાશયુક્ત માટે છે ખેતી કરી ખેડૂતો મબલક પાક પણ મેળવી શકે છે. જ્વાળામુખી વિસ્તારના ગરમ પાણીના ઝરામાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ બને છે. જ્વાળામુખીના કારણે પારો, એન્ટીમની, સીસુ, જસત, ટંગસ્ટન, કલાય વગેરે ધાતુમય ખનિજો છે એ ભૂમિ સપાટીથી છે એ થોડી ઊંડાઈથી જ પ્રાપ્ત થાય છે. અને જ્વાળામુખી નીકળવામાં લાવારસ ઠરતા અને છે કાર્બન ઉપર છે દબાણ આવતા સમય જતાં તેમાંથી છે હીરા બને છે. જ્વાળામુખીમાંથી છે ફેંકાતા વિખંડિત પદાર્થોમાં છે નાના નાના છે પથ્થરો લાપીલી તરીકે ઓળખાય છે. આ લાપીલી મનગમતો ઘાટ આપી શકાતો હોવાથી તેનો ઉપયોગી પુરવાર થાય છે. અને આ રીતે અહીંયા આપણે છે જ્વાળામુખીની વાતને પૂર્ણ કરીએ અને આજના લેક્ચરની અંદર એટલું રાખીએ. આવતીકાલે તમારે આના વિશે એટલે કે જ્વાળામુખી વિશે છે સરસ મજાની ટૂંક નોંધ તૈયાર કરવાની છે. આભાર. અસ્તુ.